टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ઘટના સામે આવી ચૂકી છે અને ત્યારબાદ હવે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે। તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે, પરંતુ આખરે કોની રહેમ નજર હેઠળ ચાલતી હતી આ ફેક્ટરી? કારણ કે જે વેચાણ કરવામાં આવ્યું હતું તેની જ પરમિશન લેવામાં આવતી હતી। અહીં ફટાકડા બનાવવાની કોઈ મંજૂરી નહોતી। ત્યારે છેલ્લા કેટલાય સમયથી જો આ ફેક્ટરી ચલાવવામાં આવી રહી હતી તો સવાલ એ પણ છે કે આખરે કોની રહેમ નજર હેઠળ ચાલતી હતી આ વિસ્ફોટક ફેક્ટરી? સવાલ એ પણ છે કે જો આ ફેક્ટરી ચાલી રહી હતી, આટલી મોટી સંખ્યામાં મજૂરો અહીં કામ કરી રહ્યા હતા, તે છતાં કેમ અત્યાર સુધી કોઈને તેની જાણ સુદ્ધા ન હતી? શું કોઈ અઘટિત ઘટના બને તેની રાહ જોવામાં આવી રહી હતી? સવાલ એ પણ થઈ રહ્યો છે કે કોના આશીર્વાદથી વિસ્ફોટકોમાંથી ફટાકડા બનતા હતા? જે માલિક છે તે બેપરવાહ થઈને મજૂરોને અહીં કામગીરી કરાવતો હતો અને જાણે કે પરમિશન નહોતી, તે છતાં પણ કોની રહેમ નજર હેઠળ અહીં વિસ્ફોટકોમાંથી ફટાકડા બનતા હતા? મજૂરોના જીવ સાથે ચેડા થયા છે। મજૂરોના જીવ સાથે ચેડા કરનારા સામે કોની મીઠી નજર હતી? પરવાનગી વગર આ ફેક્ટરી ધમધમી રહી હતી, મજૂરો અહીં કામ કરી રહ્યા હતા। આટલી મોટી દુર્ઘટના સર્જાઈ ત્યારબાદ કેવી રીતે ખબર પડી કે અહીં બેપરવાહ રીતે આ ફેક્ટરી ચલાવવામાં આવી રહી છે? અહીં આટલા મોટા પ્રમાણમાં લોકો કામ કરતા હતા, છતાં પણ કોઈને જાણ નથી। ચોંકાવનારી વાત છે કે અહીં મધ્યપ્રદેશથી મજૂરો આવતા હતા, મજૂરી કરતા હતા, ત્યાંના કેટલાક સ્થાનિક લોકો પણ સામેલ હશે। ત્યારે આટલા મોટા પ્રમાણમાં અહીંથી રોજગારી આપવામાં આવતી હતી, વિસ્ફોટકવાળી લોકો કામ કરતા હતા, છતાં પણ કોઈને તેની જાણ પણ નહોતી। તે પણ એક ચોંકાવનારી બાબત છે। ફટાકડા વેચવાની મંજૂરી હતી, તેમ છતાં ફટાકડા બનતા હતા। લાયસન્સ છે માલિક પાસે, પરંતુ ફટાકડા વેચવાનું, ફટાકડા બનાવવાનું નહીં। પરંતુ કોના આશીર્વાદથી તે વેચવાની મંજૂરી સાથે ફટાકડા બનાવવાનું કામ કરતો હતો અને અહીં તે મજૂરોને મજૂરી કરાવતો હતો? ફટાકડા બનાવવાની મંજૂરી ન હોવા છતાં આ કામ કઈ રીતે ચાલતું હતું? આટલા સમયથી અહીં આટલી મોટી સંખ્યામાં મજૂરો કામ કરી રહ્યા છે, તેમની પાસે કામ લેવાઈ રહ્યું છે, લોકો અહીં અવર જવર કરી રહ્યા છે, તદ્દન ગેરકાયદેસર રીતે અહીં કામ કરાવાઈ રહ્યું છે, તે છતાં કોઈને ખબર પણ ન થઈ અને આખરે આટલી મોટી દુર્ઘટના સર્જાઈ ત્યારબાદ આખો મામલો સામે આવ્યો। અનેક સવાલો છે, પરંતુ નિશબ્દ છે તંત્ર। તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે, પરંતુ સવાલ એ છે કે આખરે ક્યારે તપાસ કરવામાં આવશે?